તમામ લોકો એક વાત એ કહી રહ્યા છે કે નીતિન નબીન જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ બનવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 19-20 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે। નવા પ્રમુખના નામની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પદે સૌથી આગળ કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન જે છે તે જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 19-20 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે, ત્યારે નામાંકન પ્રક્રિયા 19 જાન્યુઆરીના રોજ જે છે તે પૂર્ણ થશે। નવા પ્રમુખના નામની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે। તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને પ્રસ્તાવક જે છે તે બનશે। તો બીજી તરફ મહત્વપૂર્ણ સંગઠનાત્મક પદ માટેની તૈયારીઓ જે છે તે અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પદે સૌથી આગળ કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન જે છે તે જોવા મળી રહ્યા છે। નીતિન નબીન 14 ડિસેમ્બરે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા અને એ બન્યા બાદ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગામી સમયમાં ફરી એકવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન એ જાહેર થઈ ચૂક્યું છે અને નામાંકન પ્રક્રિયાની તારીખો જે છે તે પણ જાહેર થઈ ચૂકી છે। ત્યારે અધ્યક્ષની જે ચૂંટણી છે તે 19 અને 20 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે અને નામાંકન પ્રક્રિયાની તારીખ એ 19 તારીખ નક્કી કરવામાં આવી છે। 19 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે। ત્યારે નવા પ્રમુખના નામની આમ તો ઔપચારિક રીતે 20 જાન્યુઆરીએ જાહેરાત કરી દેવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે છે એ બંને પ્રસ્તાવક જે છે તે બનવાના છે તેવી પણ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। મુદ્દે વાત કરવા માટે ન્યૂઝરૂમથી મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે, 19 અને 20 જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાશે અને નામાંકન પ્રક્રિયા 19 જાન્યુઆરીના રોજ તારીખોના આંકડાઓ જે છે તે જાહેર થઈ ચૂક્યા છે। ભાવિક, દેશની રાજનીતિની અંદર સત્તાધારી પક્ષના એ પ્રમુખ એ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ ખૂબ મહત્વની વાત છે અને જ્યારે તેની ચૂંટણીની તારીખો એ જાહેર થઈ છે, નોટિફિકેશન પણ એક જાહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને આ તમામની વચ્ચે એક નામ એ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને આ નામ છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન। 19 અને 20 તારીખે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ એ ચૂંટણીના નોટિફિકેશન જાહેર થતાની સાથે જ નીતિન નબીનનું નામ એટલા માટે સાથે સાથે ચર્ચાઈ રહ્યું છે કેમ કે કાર્યકારી અધ્યક્ષ તેમને જાહેર કર્યા એના લગભગ એકાદ મહિના ઉપર જેટલો સમય થયો છે અને એ ચર્ચાના નામ એટલા માટે આ છે કે તમામ લોકો એક વાત એ કહી રહ્યા છે કે નીતિન નબીન જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ બનવા જઈ રહ્યા છે। પરંતુ 19 તારીખના રોજ એ નામાંકન ભરવાની તારીખ છે। નામાંકન પત્ર ભરવાની તારીખ 19 તારીખ છે અને 19 તારીખે સાંજ સુધીની અંદર જ એ નક્કી થઈ જશે કે ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે। 20 તારીખે એક ઔપચારિક જાહેરાત કરવામાં આવશે, પરંતુ એ ઔપચારિક જાહેરાતની અંદર માત્ર એક નામ નક્કી કરેલું હશે, એ નામ જાહેર કરવામાં આવશે। જે પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નામની ઔપચારિકતાઓ જ બાકી રહી હતી કે તેઓએ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે તેની પહેલાં એક જ નામાંકન પત્ર જે છે તે દાખલ થયું હતું। આ જ પ્રકારે રાજસ્થાનની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશની વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે, દરેકે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા એ અધ્યક્ષની જે નિમણૂક કરી છે એ નવા અધ્યક્ષની નિમણૂક એ માત્ર એક ઔપચારિક જાહેરાત હોય એ પ્રકારની રાખી હતી કેમ કે નામાંકન પત્ર જે છે તે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ દ્વારા ભરવામાં જે છે તે આવ્યું હતું। એ જ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષની અંદર પણ એ જ પ્રકારની એ ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ છે કે માત્ર નીતિન નબીન છે એ માત્ર એક જ પોતાના નામાંકન નોંધાવશે અને બાકીનું કોઈ નામાંકન નહીં હોય।
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ આખી ઘટનાના પ્રસ્તાવક બનશે. એ નક્કી કરવામાં આવશે કે શું એ કોના નામ પર આખરી મહોર મારવી. જો કે આ ભારતીય જનતા પાર્ટી છે છેલ્લી ઘડીએ પોતાનું કયું એ નવું કાર્ડ એ રમે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ હાલ એ બિહારની અંદરથી 5 વખત ચૂંટાઈને આવેલા ધારાસભ્ય, બિહાર યુવા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા નીતિન નબીન એ અત્યારે સૌથી એ મોખરે રેસની અંદર ચાલી રહ્યા છે કે તેમનું નામ એ અત્યારે ચર્ચાની અંદર છે અને કદાચિત 19 તારીખના રોજ તેઓ એક જ ફોર્મ ભરે અને 20 તારીખે સત્તાવાર રીતે એ તેમનું નામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 19-20 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે અને નામાંકન પ્રક્રિયા જે છે તેની પણ તારીખ જાહેર થઈ ચૂકી છે. 19 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે અને નવા પ્રમુખની નામની ઔપચારિક રીતે જાહેરાત જે છે તે 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે છે એ પ્રસ્તાવક જે છે તે બનવાના છે. ત્યારે મહત્વપૂર્ણ સંગાઠમાં પગ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. પરંતુ સૌથી આગળ અને એક એવું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે એ છે કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન. નીતિન નબીને 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી જે છે તે અધ્યક્ષ બન્યા હતા અને ફરી એકવાર આ નોટિફિકેશન જે છે તે જાહેર થઈ ચૂક્યું છે અને તારીખો પણ જાહેર થઈ ચૂકી છે.